મોરબી ને આપણે જયારે પુલ ની વાત કરી હતી ને, ઘોડા ને પાડા વાળો પુલ આવી ગયો હે. मेरे पीछे ठंडक सुनाई दे रहा है, वो इसका है। ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય બજરંગ બલી ડાયરા ને સ્વાગત છે તમારું આપણા ફેસ વ્લોગમાં. કેમ છો મિત્રો? મજામાં જ હશો યાર. તમે આજ દિવસ સુધી આપણા ટ્રક વ્લોગ જોયા હોય તમે મજામાં જોવો ને યાર. હવે આપણે કાલે સાંજે એક હોટલે સૂઈ ગયા હતા અને પછી વહેલી સવારે ઉઠી ત્યારે થોડું અંધારું હતું એટલે આપણે વ્લોગમાં લીધું નહીં, અને અત્યારે આપણે ફેસ વ્લોગ ચાલુ કર્યો તો સારામાં સારું એવું અંજવાળું થઈ ગયું છે. અને ભાઈ વ્યૂ છે ને જોરદાર આવે છે, અને થોડુંક જો વરસાદી વાતાવરણ છે અને ઠંડો ઠંડો પવન આવે છે. આપણે ભગવાનની આરતી બારતી કરી લીધી છે, અગરબત્તી કરી લીધી છે, અને સારામાં સારો વ્યૂ આવે છે. હવે આપણે અત્યારે નીકળવાનું છે આપણી ગાડીમાં. મોરબી ચોખા ભરેલા છે, એ ચોખા ખાલી કરવા જવાના છે. તો ભાઈ ફટાફટ આપણે છે ને મોરબી જાય, ને મોરબીમાં ઘણા એવા સીન છે કે જે મામા કહેતા હતા કે લેવા જેવા તો એ તમને આગળ બતાવ્યું. એના માટે વ્લોગ પૂરો જોજો. તો ભાઈ ફાઇનલી ડેસ્ટિનેશન એટલે કે આપણે મોરબી પહોંચી ગયા છે. અને અત્યારે ગાડીમાં છે ને નાળા ખોલે છે ને તાલપત્રી કાઢવાનું કામ હાલે છે જો આવી અહીંયા. અને હવે છે ને માલ 2 દુકાને ખાલી કરવાનો છે. ને ભાઈ મોરબીમાં સાંકળ બહુ છે જ્યારે આવે ને, આમાંથી આપણે આ ગાડી કાઢવી ને એ બહુ મુશ્કેલનું કામ હતું. તો કાંઈ વાંધો નહીં, આપણે માન ગાડી આગળથી વાળી લીધી અને પાર્કિંગ કરી. અને હવે છે ને આપણે નાળા કાઢી લઈ પાછળથી એને આપણે સાઠું ખોલી નાખ્યું હોય. અને હવે આજે તન છે ને એ પ્લેટ કાઢી નાખ્યો અને અહીંથી માલ આમાં જો અહીં મૂકવાનો હોય. અહીંયા ગાડી છે ને જો ખાલી થવાનું ચાલુ થઈ ગઈ, અને આ બોરા બધા આવી ગયા. અને આમાં છે ને ભાઈ 5 વેપારીના માલ છે. અને હવે આપણે જવાનું હોય મોરબીની બજારમાં ચા પીવા. મસ્ત ચા પીને આપણે આવી ગયા હતા. અને ગાડી છે ને ધીમે ધીમે ખાલી થાય છે. બહુ જતી વાર વિડીયો ચાલુ રહી એમ નથી, કેમ કે બેકગ્રાઉન્ડમાં જે ગાડી આવે ને એનું કોપીરાઇટ આવી જશે ભાઈ વયું ગયા. તો હવે ને ધીમે ધીમે ગાડી ખાલી થાય છે. અને હવે આપણે જવાનું છે જે 5 વેપારી એ બીજે નહીં જવાનું. ત્યારે આવશે વરસાદ, ત્યારે આવશે વરસાદ. મિત્રો અત્યારે અમે મોરબીમાં છીએ ને ગાડી ખાલી થાય છે. કેટલી વાર થઈ ગઈ અને હું કેબિનમાં બેઠો હતો ને એવી ગરમી થાય છે ને એવો તપ પડે છે ને. અત્યારે હજી તો શરૂઆત છે તો એટલી ગરમી થાય છે. તો જો તમે આખો વ્યૂ. અને બીજા નંબરમાં કે હજી વરસાદ થતો નથી. તો હવે ભાઈ ખરેખર છે ને ખાસ કરીને વરસાદની ફૂલ જરૂર છે કે જેથી કરીને વાતાવરણ તો ઠંડુ થઈ જાય તો આપણે જપી શકીએ. અને અહીંયાથી એક ગાડી ખાલી થઈ જાય પછી આગળ થોડુંક કરવાનું હોય ખાલી, અને પછી બધા જે છે ને હાઈવે ઉપર છે. ચાલો હવે આ ફટાફટ ખાલી કરીએ ને પછી આપણે નીકળીએ. બીજા વેપારી ત્યાં આવી ગયા હતા. બીજા વેપારી ત્યાં છે ને ટ્રાફિક બહુ હતો, જતા હાકડી ગલી, અને આ ગલીમાં છે ને અમે ગાડી આખી પૂરી છે. અને અહીંયા આપણી ગાડી ખાલી થાય છે. બાકી હાવ હાકડી ગલી છે, અને ગલીમાં તો ક્યાંય ઉભવાની જગ્યા નથી, કેમ કે ઊંડાવાળા ઓરન મારે એટલે તમને સાઈડમાંથી બતાવ્યું. હાલો હવે જરીક આગળ જઈને કે ખુલ્લું હોય તે બતાવ્યું. ભાઈ મેના રાણી બિચારી જતા ગલીમાં હાકડી ગલીમાં પડી છે. અને માલ ખાલી થાય છે બીજા વેપારીનો, અને ગલી બહુ ભરચક અને હાવ હાકડી ગલી છે. કાંઈ વાંધો નહીં, આપણે ધીરે ધીરે ખાલી કરી નાખીએ. ભાઈ મોરબીને આપણે જ્યારે પુલની વાત કરી હતી ને, ઘોડા અને પાડાવાળો પુલ આવી ગયો છે. અને પુલનો કંઈક વ્યૂ આવે છે અને નદી આવે છે. અને ઓલો જો ગુજારો પુલ હતો ને, ગોજારો પુલ, જે ઘણા લોકોના જીવ લીધા, એ જો તમને આગળ દેખાતો હોય તૂટેલો પડ્યો છે. પણ એ બહુ દેખાડાય એમ જ નથી, જીવ ભરે એવું થાય કામ થાય. અહીંયાથી ટ્રેન જાય છે કેમ, બાકી પુલનો વ્યૂ આવે છે ભાઈ. આ બાજુ નદી જાય જો, ઓહો મચ્છુ નદી ભાઈ. આગળ જે છે ને એ ઓલો પાડાનો જ્યાં પાડા આવ્યા, ને આગળ આપણે જોયા ની ઘોડા જ્યાં પાડા. અને આ જો અહીંથી તમને દેખાતો હોય સરખો વ્યવસ્થિત ઓલો પુલ છે ને એ. ફાઇનલી આપણે ઘણી બધી ટ્રાફિક પાર કરી અને ઓલો પુલ તમને દેખાડતા પહોંચી ગયા આપણે ત્રીજા વેપારી આગળ, કે જ્યાં આપણે ચોખાના બોરા ખાલી કરવાના છે. તો એ તમને બતાવો ને તો જ્યાં આપણે અંદાતામાં ચોખાના બોરા ખાલી કરવાના છે. અને ટ્રાફિકની વાત થાય તો ઓહો જતા ટ્રાફિક ભાઈ, આવો તડકો ને એમાં પાછો આવો બધો બહુ મોટો ટ્રાફિક છે. મિત્રો આપણે અત્યારે મોરબીના હળવદ રોડ ઉપર અહીં, અને રોડ ઉપર જો આપણી ગાડી અહીં મેનારાણી ખાલી થાય છે. અને રોડના તમને દ્રશ્ય દેખાડું તો જો આવા બધા દ્રશ્ય છે. અને અહીંયા છે ને ભાઈ બહુ જાજા પ્રીમિયમ વાહન આવે છે. જ્યાં મારુતિ સુઝુકીનો સર્વિસ સ્ટોર પણ અહીંયા છે. અને BMW, ઓડી, મર્સિડીઝ એવી ઘણી બધી પ્રીમિયમ ગાડી જાય. એન્ડેવર, ફોર્ચ્યુનર, કેમ કે આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયો જ છે જો. અને ટ્રાન્સપોર્ટેશનના બધા વાહન તમને જોવા જડશે.
જાઓ કંઈક નજારો છે ભાઈ ને આપણી મેનારાણી અહીંયા મસ્ત ખાલી થાય છે. ફાઇનલી ભાઈ આપણી 3 જગ્યાએ ગાડી ખાલી થઈ ગઈ અને હવે આવી ગયા હતા આપણે ચોથી જગ્યાએ. તો ચોથી જગ્યાએ આવતા હતા ને એની પહેલાં તો જો ભાઈ કેવી મસ્તીની બિલ્ડિંગો આવી છે મોરબીની. અને વાતાવરણમાં જેટલું છે ગરમી ફૂલ છે જોતા મોટી મોટી બિલ્ડિંગો. અને આપણે અહીંયા મજૂરની વાત જોઈ છે આવે પછી આપણે ત્રીજી જગ્યાએ ગાડી ખાલી કરવા જવાની છે. અને ભાઈ ગરમી એટલી હદ સુધી છે ને કેમ થઈ જાય કે અત્યારે જ વરસાદ આવી જાય તો મોજ પડી જાય. મોરબીની અંદર ઓલો એક રસ્તો બને છે ને એના લીધે જે ટ્રાફિક જામ થયો છે ને ભાઈ હવે તો ખરેખર ને કલાક થવા એવી એક ને એક જગ્યાએ આમને ઊભા ઘડીક આગળ ને ઘડીક જાય છે. જે આવા જાય છે ને જ વચમાં કરીને પછી ટ્રાફિક જામ કરીને બેઠા હોય. જોતા એ ભાઈ ટ્રાફિક જામ લગાય ક્યાં કરે वो भी कह रहे જોતા ટ્રાફિક જામ મારે ક્યાં જાવું તો ખરો ને. तो भाई जी मैं ये कह रहा था कि चौथे कारखाने हमारी गाड़ी पार्किंग हो गई है और गाड़ी हमारी यहाँ पे अच्छी तरह से खड़ी है. ओहो જઈને અને વાતાવરણમાં અચાનકથી પલટો હોય ને ભાઈ વાદળા હતા જો ઓહો વરસાદ નહીં આવ્યો હમણાં કેદીને રાહ જઈએ વરસાદ આવતો નથી. અને હવે છે ને ભાઈ અહીંયાથી ખાલી કરીને હવે સાજા કહેતા ભૂલી ગયા કોન્ટેન્ટ મિસ થઈ ગયું જમી લીધું છે બરોબર. હવે આપણે ભરવા પાછી બીજી કંઈક ભરવાનું છે આમાં અને આજ તો આપણે નીકળી જવાનું છે. ઓકે તો ભાઈ ચોથા કારખાનેથી આપણે ખાલી કરીને હવે જવાનું હોય આપણે પાંચમા કારખાને. વચમાં રસ્તામાં એને પાછો આદર થઈ ગયો છે અને હવે તો ભાઈ વરસાદ આવે ને તો બહુ સારું થોડો થોડો ઠંડો પવન આવવા માંડ્યો છે. અને આમ જોતા જબરી જબરી બિલ્ડિંગો આવે છે. વરસાદનું વાતાવરણ ફૂલ છે પણ હવે આવી જાય તો મેળ આવી જાય. ગરમી બહુ થતી હતી. અહીંયા તો છાંટા આવેલ છે થોડા ઘણા હવે આવે ને તો હાજર. અને આગળની ગાડી જાય છે ને ગાડી છે 35 લાખ ને કોમેન્ટ કરો કઈ છે નહીં ભાઈ. છેલ્લું કારખાનું રહ્યું હતું અને છેલ્લે દુકાને હવે આપણી ગાડી ખાલી થવા માટે છે ને રિવર્સ લાગે છે. અને વાતાવરણમાં ભાઈ પાછું વળી ચેન્જીસ આવી ગયો. વાતાવરણ જે હતું ને બગડી ગયું છે. કંઈ વાંધો નહીં હવે છે ને મેનારાણી રિવર્સ લઈ લઈએ અને વ્યવસ્થિત પાર્કિંગ થઈ જાય એટલે રેડી જોયું ને કેમ. બાકી અત્યારે હવે કંટાળી ગયા બાબા. આખો દિવસ એને રખડા અને આખો દિવસ ખાલી કરવામાં ટાઈમ ગયો બધો. અને વાતાવરણની વાત કરીએ તો વાતાવરણ પાછું યાર ખરેખર સાવ ચેન્જીસ થઈ ગયું યાર. વરસાદ જેવું કંઈ રહ્યું નથી. આમ ના વહેલો વરસાદ આવવો જોઈએ વાવણી કરવી. ફાઇનલી એને 5 દુકાનોમાંથી આપણે ગાડી ખાલી કરીને પછી આપણે નીકળી ગયા હતા પાછા. હવે એક હોટલે જવાનું હોય ને પછી કાલે પાછી ગાડી ભરવાની છે રેડી. હવે અત્યારે છે નીકળી ગયા હતા ને ત્યાં ટ્રાફિક થોડો જામ છે. વાતાવરણ પાછું ધીમા 3 વાર બદલાઈ ગઈ. એકવાર વરસાદનું થાય, એકવાર તડકો પડવા માંડે ને એકવાર છે ને અસલ ઠંડો પવન આવવા માંડે એટલે એમ થાય કે વરસાદ આવી ગયો. ચાલો એક મારા મારી હોટલે જવા જાય. मुझे मेरे पीछे ठंडक सुनाई दे रहा है वो इसका है. ગિરીશ આપણે કરાવવાનું છે હવા ભરાવાની છે ને પાછી મેનારાણી છે ને ગાડી ભરવા જવાની છે. અને જો આ છે ને ગિરીશનો વાટલો છે આનાથી આપણે જો આ પીનુંમાં નીમાં બધામાં ગિરીશ કરાવવાનું છે બરાબર. અને હવે આને ભરવા મૂકવાની છે તો આ ઠક ઠક છે ને એનું છે. तो भाई साहब गाड़ी में गिरीश विरीश करवा के हमें हमारी होटल पे पहुंच गए थे और होटल का नाम था न्यू मालधारी. भाई इसके पहले मैं आपको गाड़ियाँ दिखा दूँ तो भाई अनलिमिटेड गाड़ियों की लाइन है. जो अँ गाड़ी लाइन અને આપણી મેનારાણી પડી ત્યાં ગાડીને લઈને અહીંયા પડી છે. અહીંયા ગેરેજ પડ્યું છે અને વ્યૂ જોતા રાતનો વ્યૂ આવે. અને આ ગાડી છે ને થોડીક જાણીતી છે એટલે એને ફોન કરવો છે કે આ ગાડી તમારી જ છે. 75-35 ગાડી છે આપણા ભાઈબંધની છે આપણા ગ્રુપની ગાડી છે. અને ભાઈ હોટલ છે ને બહુ મસ્તીની છે. આપણે પહેલાં ચા પી લીધી છે. ચા એ બહુ સારા મારી છે ને ન્યૂ માલધારી હોટલ છે. અને જો આપણી મેનારાણી અહીંયા ઊભી છે કેમ લાગે છે. આટલી ગાડી પડીમાંથી સૌથી વધારે રૂપારી આપણે મેનારાણી જ લાગે છે ભાઈ. તો હાલો હવે ઘડીક વાર અહીંયા બેસીએ અને વાતાવરણ બહુ મસ્તીનું હોય ઠંડા પવનની મોજ કરી